ઘણી બધી વખત અમને ઘણા બધા પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ વોટ્સઅપમાં અને કોલમાં એવું પૂછતા હોય કે સર એન્જિનિયરિંગ માટે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવાય? આજના વિડીયોની અંદર હું તમને ગવર્મેન્ટ કોલેજમાં જ કેમ એડમિશન લેવાય અથવા તો કેમ એડમિશન ના જ લેવાય એની માહિતી આપવાનો છું. તો તમે પણ કદાચ વિચાર કરી રહ્યા છો ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન લેવાનો, ગુજરાતની કોઈ પણ ગવર્મેન્ટ કોલેજમાં, તો આ વિડીયો ખાસ જોજો. આ વિડીયો જોયા પછી તમારા મગજની અંદર એટલો વસ્તુ તો ક્લિયર થઈ જશે કે કઈ કોલેજમાં એડમિશન લેવાય, ગવર્મેન્ટ કે પછી પ્રાઇવેટ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરી દો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય એડમિશન માટેના, જેમાં આપણે બધી જ માહિતી આપીએ છીએ, તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જજો. અને આ રવિવારે એટલે કે 24 તારીખે આપણો અમદાવાદ ખાતે એડમિશન માટેનો સેમિનાર થવા માટે જઈ રહ્યો છે અને 31 તારીખે ગાંધીનગર સેમિનાર થવા માટે જઈ રહ્યો છે. આ વર્ષના આપણા છેલ્લા 2 સેમિનાર છે. તો કોઈને પણ હજુ એ સેમિનારમાં આવવું હોય, ગૂગલ ફોર્મની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પહેલા ફોર્મ ભર્યું હોય તો ફરીથી ભરવાની જરૂર નથી, ના ભર્યું હોય તો ભરી દેજો. ફોર્મ ભર્યા પછી તમારું કન્ફર્મ જ છે, તમારે આવી જવાનું છે. વહેલા તે પહેલાના ધોરણે ત્યાં તમને શીટ્સ મળી જશે. તો ખાસ ભૂલ્યા વગર બધી જ ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં છે, ચેક કરી લેશો, બધી માહિતી તમને મળી જશે. અને કોઈકને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન માટે હજુ પણ અમારી બેચમાં જોડાવવું હોય તો પેપર ચેકિંગ વાળી બેચમાં તો અમે એડમિશન ક્યારના બંધ કરી દીધા છે. પેપર ચેકિંગ વગરની બેચમાં એડમિશન અવેલેબલ છે. એનો પણ ડિટેલ વિડીયો હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, તમે જોઈ લો. તમારા માર્ક્સ 100% ઇમ્પ્રુવ થશે. અમારી બેચ લાઈવ જ ચાલુ છે. 30% જેટલો સિલેબસ પત્યો છે. એ તમને રેકોર્ડિંગ મળી જશે, બાકીનું બધું તમને લાઈવ મળશે અને ડાઉટ માટેનો પૂરેપૂરો સપોર્ટ પણ તમને મળશે. વિડીયો જોઈ લેજો. જોડાવવું હોય તો કમેન્ટ કરજો અથવા તો અમારા નંબર પર કોન્ટેક્ટ કરજો. હવે આપણે જે મેઇન વાત ઉપર આવીએ કે ભાઈ એડમિશન માટે ગવર્મેન્ટ કોલેજમાં જ કેમ એડમિશન લેવાય, તો એની પાછળના ઘણા બધા પોઈન્ટ્સ છે. સૌથી પહેલો ફીસ. જો એન્જિનિયરિંગની અંદર ફીસ સૌથી મોટી મેટર કરે છે. ગવર્મેન્ટ કોલેજની અંદર બોયઝ માટે 1 વર્ષની ફીસ 1500 રૂપિયા છે અને ગર્લ્સ માટે 0 રૂપિયા છે. મતલબ 4 વર્ષ ગર્લ્સ 0 રૂપિયામાં ભણે, બોયઝ 1500 ગુણ્યા 4 એટલે 6000 રૂપિયામાં ભણે. 6000 રૂપિયામાં એન્જિનિયરિંગ તમને કોણ કરાવે? આ સૌથી પહેલો સવાલ આવે. પ્રાઇવેટ કોલેજ જ્યારે 6, 7, 8, 12 લાખ રૂપિયા લઈ રહી હોય અને ગવર્મેન્ટ કોલેજ તમને આટલામાં ભણાવતી હોય, તો એક પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. જેટલી પણ ગવર્મેન્ટ કોલેજ છે બધી ઘણા વર્ષોથી છે. હમણાં લેટેસ્ટ ખોલેલી ગવર્મેન્ટ કોલેજીસ નથી. ઘણા વર્ષોથી આ ગવર્મેન્ટ કોલેજ એમના એમ ચાલતી આવે છે અને ઘણા વર્ષોથી એમાં ફેકલ્ટીઝ ભણાવી રહ્યા છે. તો પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે ફીસ પોઈન્ટ ઓફ વ્યૂ. હવે આ વખતે મને ઘણા વિદ્યાર્થીઓ એવો સવાલ પણ પૂછે કે સર નિરમામાં લેવાય કે એલડીમાં લેવાય? તો આ વખતે હું વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સને એક જ વસ્તુ કહીશ કે તમે તમારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ જોઈ લો. જો એજ્યુકેશન લોન લઈને ભણાવવાનું હોય તો નિરમામાં ના ભણાય. કોઈના પાસે ઉછીના લઈને 1 વીઘો વેચીને ભણવાનું હોય તો નિરમામાં ના ભણાય. એની જગ્યાએ તમારે એલડીમાં ભણી લેવાય. બેમાં મોસ્ટલી સેમ જ કંપની આવે છે, સેમ જ પ્લેસમેન્ટ થાય છે. નિરમામાં પણ ભણાવવાળા ટીચર્સ છે, એલડીમાં પણ ભણાવવાળા ટીચર્સ છે. જો તમારી પાસે પૈસા છે તો પછી તમે નિરમામાં વિદ્યાર્થીને મૂકો, તો એક થોડુંક અલગ વાતાવરણ વિદ્યાર્થીને નિરમાનું મળે. પણ વધારે પૈસા છે તો પૈસાની તકલીફ હોય. હું પોતે એઝ અ કહેવાય ને કે ભાઈ વધારે પૈસાવાળો નહીં, ઓછા પૈસાવાળો નહીં, મધ્યમ વર્ગનો માણસ હોઉં તો હું મારા દીકરાને એલડી કોલેજમાં મૂકું, કેમ કે મારું ફીસ ઘણી બધી ત્યાં બચી જાય છે. તમને એવો સવાલ થાય કે સાહેબ આ ફીસ બચે એનો ફાયદો શું? તો ફીસ બચે એનો ફાયદો એ થાય કે તમે એને બહારથી કોઈ પણ સબ્જેક્ટ નથી આવડતા તો એને કોચિંગ લેવડાવી શકો. કંઈક પ્રેક્ટિકલ વસ્તુ શીખવી છે તો એ પૈસાનો તમે બહારથી ઉપયોગ કરી શકો. ઘણા બધા વિદ્યાર્થીઓ મોટી સારી કોલેજમાં ગયા પછી પણ અમારી પાસે કોચિંગ રખાવતા હોય છે, ઓફલાઈન ને ઓનલાઈન. તો કોલેજની તો વધારે ફીસ ભરતા જ હોય ને પાછા ટ્યુશનમાં આવતા હોય. તો એવું કરવું ના પડે એના માટે તમે જો ગવર્મેન્ટમાં ભણો તો તમે બહારથી ટ્યુશન પણ રખાવો તોય એક સેમિસ્ટરના 5 થી 6 હજારમાં પૂરું થઈ જાય, બરાબર. તોય તમારે 10,000 ખર્ચો થાય ને 4 વર્ષનો 40,000. એમાં છેલ્લા વર્ષોમાં તો ટ્યુશનની જરૂર ના હોય. તો તમે એક્સ્ટ્રા યુઝ કરી શકો. ક્યાંક ઓફલાઈન કંઈક શીખવા જવું હોય તો તમે જઈ શકો. કોઈ સ્કિલ રિલેટેડ કોર્સ કરવા હોય તો તમે કરી શકો. ગવર્મેન્ટમાં તમને આ બધા બેનિફિટ થાય જ્યારે તમારા સામે પૈસા બચે ત્યારે. બીજી વસ્તુ, ગવર્મેન્ટની અંદર ફેકલ્ટીઝ ભણાવતી નથી હોતી, ખોટી વાત છે. ગવર્મેન્ટની અંદર એઝ અ ટીચર જ્યારે રિક્રુટ કરતા હોય છે તો એના માટેની જીપીએસસીની એક્ઝામિનેશન હોય છે, પછી એમનો ઇન્ટરવ્યૂ હોય છે અને પછી જ એમને ત્યાં રિક્રુટ કરવામાં આવતા હોય છે. 4-5 વર્ષે ટીચરોની બદલી થતી હોય છે. તો હું એવું નથી માનતો કે ગવર્મેન્ટ કોલેજમાં ટીચર ભણાવતા હોતા નથી, બરાબર. ટીચર સરસ રીતે જ ભણાવતા હોય છે, સરસ રીતે જ એમનું ત્યાં એનરોલ થયું હોય છે. એટલે ગવર્મેન્ટ કોલેજમાં ટીચરો ભણાવતા જ હોય છે અને ટોપની પ્રાઇવેટ કોલેજમાં જ ભણાવે છે. બીજી પ્રાઇવેટ કોલેજોમાં ટીચરોની તકલીફ છે, બરાબર. પ્રાઇવેટ ઘણી બધી કોલેજમાં 10 થી 12 હજાર રૂપિયા સેલરી મળે. હવે તમે વિચારો 10 થી 12 હજાર સેલરી લેવા વાળો વ્યક્તિ કેવો હોય, એ કેટલું ડેડિકેશનથી કોલેજમાં ભણાવતો હોય, એ તમારે જાતે જ નક્કી કરી લેવાનું. તો એવું ના હોય કે પ્રાઇવેટ કોલેજમાં જોરદાર ભણાવે, ગવર્મેન્ટ કોલેજમાં ના ભણાવે. આ ખરેખર ખોટી વાત છે. એના પછી જીટીયુ. બધી જ ગવર્મેન્ટ કોલેજીસ જીટીયુના અંડરમાં આવે, એમએસયુ, બીવીએમ, ડીડીઆઈટીને છોડીને. તો એક સેન્ટ્રલ લેવલથી બધું કામ થાય, એક સેન્ટ્રલ લેવલથી બધા પેપરો લેવામાં આવે, પેપર ચેકિંગ થાય, બધું જ કામ એક જ જગ્યાએથી કોમન થાય, બરાબર. જે જીટીયુના અંડરમાં હોય એટલા માટે. તો જેમ તમે ગુજરાત બોર્ડ હતું, સીબીએસઈ બોર્ડ હતું, તો એના અંડરમાં બધી સ્કૂલ હતી, એમ સેમ ટુ સેમ જીટીયુનો તમને આ બેનિફિટ થાય.
એના પછી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ, જેમ કે એલડી ની અંદર લક્ષ્યની ઇવેન્ટ થાય છે, VGEC માં થાય છે, GEC ગાંધીનગરમાં થાય છે, તો બધી જ ગવર્મેન્ટ કોલેજમાં બહુ મોટા મોટા ટેકફેસ્ટ થતા હોય છે. આ ટેકફેસ્ટના લીધે વિદ્યાર્થીઓને બીજી એક્સ્ટ્રા સ્કિલ શીખવા મળતી હોય છે. ઘણી બધી પ્રાઇવેટ કોલેજમાં આ લેવલના ટેકફેસ્ટ નથી થતા હોતા. તો ખાસ તમને ગવર્મેન્ટ કોલેજનો બીજો બેનિફિટ એ મળે કે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ જે પણ ટેકફેસ્ટ થાય, હેકેથોન્સ થાય, એ બધી વસ્તુઓનો બેનિફિટ તમને ત્યાં મળે. અને સાથે સાથે પ્લેસમેન્ટ, મોસ્ટલી ગુજરાતની બધી જ ગવર્મેન્ટ કોલેજમાં પ્લેસમેન્ટ થાય છે. એમાં સૌથી વધારે એલડીમાં, BVMમાં, MSUમાં, DDITમાં, VGECમાં, GEC ગાંધીનગરમાં, આ બધી GECમાં થતા હોય છે. તો પ્લેસમેન્ટનો પણ તમને બેનિફિટ મળે. સાથે સાથે આ પ્લેસમેન્ટની સાથે સાથે જે GTUનું કોમન પ્લેસમેન્ટ થતું હોય એમાં પણ વિદ્યાર્થીને બેસવા મળે, જો GTUના અંડરમાં હોય તો ગવર્મેન્ટ કોલેજના બેનિફિટ્સ ઘણા બધા છે. હા, ઘણી વખત બિલ્ડિંગ નોર્મલ હોય, ક્લાસરૂમ જોરદાર ના હોય, લેબ્સ જરૂરિયાત જેટલી હોય બહુ એવી હાઈફાઈ લેબ ના હોય, એપલની લેબ ના હોય, આ બધું ગવર્મેન્ટ કોલેજમાં કદાચ ના મળે. પણ એપલનું કોમ્પ્યુટર હોય કે નોર્મલ કોમ્પ્યુટર હોય, આપણને કોડિંગ આવડવું હોય એ ઇમ્પોર્ટન્ટ હોય છે. બરાબર, આઈફોન તમારી પાસે હોય કે સાદો મોબાઈલ હોય, કામ પૂરતું કામ થઈ જાય, એને મોબાઈલની વેલ્યુ કહેવાય. એવું ના હોય કે એપલનો મોબાઈલ હોય તમને પ્લેસમેન્ટમાં વધારે પૈસા આપી દે, એપલની લેબમાં બેસીને ભણ્યા હોય વધારે પૈસા આપી દે. નોલેજ તમને જ્યાં મળતું હોય એ તમને આગળ લઈ જાય. તો આ છે ગવર્મેન્ટ કોલેજના બેનિફિટ્સ. તો હું હંમેશા માનતો હું તમને નજીકની ગવર્મેન્ટમાં મળતું હોય ત્યાં સુધી બહુ દૂર પ્રાઇવેટ કોલેજમાં કે દૂર ક્યાંય જવાય નહીં. હા, દૂરની ગવર્મેન્ટમાં જવું અને નજીકની પ્રાઇવેટ, તો એમાં પછી તમે નજીકની પ્રાઇવેટ પસંદ કરી શકો. આ તમારે જોવું પડે. એમાં પણ તમારે કમ્પેરિઝન કરવા પડે કોલેજના, અને બધા કમ્પેરિઝન કોલેજની માહિતી આ બધું અમે અમારા સેમિનાર્સમાં આપતા હોઈએ છીએ. ઘણી વખત પેરેન્ટ્સને નજીક સેન્ટર હોય પણ સવારે 9 વાગે બોલાવવાના હોય એટલે આવું નથી હોતું. તો તમારા ભવિષ્યનો સવાલ છે, અમે દરેકને વોટ્સઅપમાં કે કોલમાં જવાબ ના આપી શકીએ. તમે સેમિનારમાં આવશો તો 3 કલાક આ જ બધી વસ્તુ અમે સેમિનારમાં શીખવાડતા હોઈએ છીએ, તો તમારું એક કામ પણ ત્યાં થઈ જાય. તો હજી પણ કોઈને આવવું હોય સેમિનારની અંદર તો અમદાવાદ અને ગાંધીનગર વહેલા તે પહેલાના ધોરણે તમને ત્યાં શીટ્સ મળી જશે. અમદાવાદ 24 તારીખે મંગલ પાંડે હોલની અંદર સવારે 8:30 વાગ્યે છે, બરાબર, રવિવારે. અને 31 તારીખે ગાંધીનગર ટાઉન હોલ સેક્ટર 17માં સવારે 8:30 વાગ્યે છે. રજીસ્ટ્રેશન અમે કરાવીએ છીએ, પણ વહેલા તે પહેલાના ધોરણે તમને પ્રવેશ આપી દેવામાં આવશે. લિમિટેડ રજીસ્ટ્રેશન હોય છે, વધારે પબ્લિક ત્યાં આવતી હોય છે, તો પછી છેલ્લે વિદ્યાર્થીઓને નીચે બેસવું પડશે. બરાબર, પેરેન્ટ્સને સીટ 100% આપીશું. વિદ્યાર્થીઓને ક્યાંક નીચે બેસવાનો વારો આવે તો તમે વહેલા આવીને બેસી જાઓ તો તમને સીટ ત્યાં મળી જ જશે. તો ખાસ આવજો સેમિનારમાં. ગમે તે સિટીમાં રહેતા હોય ખૂબ જ તમને માહિતી મળશે. રાજકોટમાં જબર વિદ્યાર્થીઓને મજા આવી હતી, સુરતમાં મજા આવી. એ જ રીતે અમદાવાદ અને ગાંધીનગર અમારા છેલ્લા 2 સેમિનાર થવા માટે જઈ રહ્યા છે. કોઈ પણ ચાર્જ નથી. ડિસ્ક્રિપ્શનમાં ગૂગલ ફોર્મ છે, ભરી રાખજો. ત્યાં તમારે આવીને શાંતિથી બેસી જવાનું. 8:30નો ટાઈમ છે, 1 વાગે પૂરું થાય, બધી માહિતી તમને મળી જાય. તો મળીએ છીએ. બાય બાય, ટેક કેર.